ઉપસ્થિત જ્ઞાતિ બંધુઓ તથા મારા વાલા ભાઈઓ અને બહેનો, આજનો મારો વિષય છે જિંદગી જીવવાની કળા. સમયને ઓળખતા અને પ્રસંગને સાચવતા, માણસને સમજતા અને તકને ઝડપતા આવડી જાય તો સમજો જિંદગી જીતી ગયા અને જીવી ગયા. મારા વાલા ભાઈઓ અને બહેનો, સુખ અને સફળતામાં તફાવત હોય છે કે જીવનમાં જે ગમે તે મળે તેનું નામ સફળતા અને જીવનમાં જે મળે તે ગમે તેનું નામ સુખ. આજે લોકો અભિમાન વગરની વાણી, ભેદ વગરનો પ્રેમ, અપેક્ષા વગરની કાળજી, સ્વાર્થ વગરની પ્રાર્થના એ જ આપણા સાચા સંબંધોની નિશાની છે. તેથી મિત્રો, મારે તમને સૌને કહેવું છે કે જેની જરૂર નથી તે ખરીદશો તો જેની જરૂર છે તે વેચવું પડશે. તેથી મિત્રો, વિચારો અને પછી જીવનમાં ઉતારો. મિત્રો, આપણા જીવનમાં મુશ્કેલીઓ અનેક હોય છે, પરંતુ દરેકનો એક જ રસ્તો હોય છે. તે રસ્તો તેને મળે છે જેનો ચહેરો હંમેશા હસતો હોય છે. તમે જોવો છો કે આજે યુવાનોના મુખ પર સ્મિત જ રહેલાતું હોય છે. તેથી મિત્રો, સુખી થવા માટે 3 વસ્તુ યાદ રાખવી: રડવું નહીં, લડવું નહીં ને કોઈને નડવું નહીં. તમે કોઈ દિવસ વિચાર્યું નહીં હોય કે તમે કોને મળશો. તે સમય પર આધાર રાખે છે. સમય જતા તમારી સાથે કોણ રહેશે તે તમારી ઉપર આધાર રાખે છે. મારે તમને સૌને કહું છે કે જીવનમાં લાખ દુઃખ પડે તો પણ દુઃખને હસતું રાખજો. કોઈ લાખ રૂપિયા આપે પણ ઠુકરાવજો. સંબંધ રાખે છે દિલથી તેને જીવનભર નિભાવજો. છેલ્લે મારે એટલું જ કહું છે કે નસીબદાર એ નથી જેનું નસીબ સારું હોય છે. ખરેખર નસીબદાર એ છે કે તે પોતાના નસીબને સારું માને છે. आंसू ना होते तो आंखें इतनी खूबसूरत ना होती, दर्द ना होता तो खुशी की कीमत ना होती. अगर मिल जाता है सब कुछ केवल चाहने से ही तो दुनिया में ऊपर वाले की जरूरत ही ना होती. जय हिंद, जय भारत. ओके, अभिनंदन.